હવે આપણે લાક્ષણિક કોષનું અથવા શુલ્ક કેન્દ્રીય કોષનું જોવા મળતી જુદી જુદી અંગિકાઓ વિશેની વાત કરીએ છીએ, જેમાં પ્રથમ આપણે અંતઃકોષરસ જાળ તેમજ વનસ્પતિની કોષ દિવાલ વિશે વાત કરીશું. ગઈકાલે આપણે કોષરસ પટલ એટલે કે રસ સ્તરની રચના વિશેની વાત કરી હતી, જેમાં ફ્લુઇડ મોઝેક મોડલ વિશેની વાત કરી. આજે આપણે પહેલા વનસ્પતિ કોષ દિવાલની સમજૂતી વિશેની વાત કરી. આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચેનો તફાવત જોયેલો છે કે કોષ દિવાલ એ વનસ્પતિ કોષમાં જોવા મળે છે, પ્રાણી કોષમાં જોવા મળતી નથી. તો આપણે પહેલું જોઈએ વનસ્પતિ કોષના અજોડ લક્ષણ તરીકે સૌથી બહારની સીમા એ વિશિષ્ટ કોષ દિવાલની હાજરી છે. સૌથી બહારની સીમાએ વિશિષ્ટ કોષ દિવાલની હાજરી. ટૂંકમાં વનસ્પતિ કોષમાં સૌથી બહારના ભાગે જોવા મળતી રચનાને આપણે કોષ દિવાલ તરીકે ઓળખીએ છીએ. આની વિશેષતા જોઈએ તો કે તે નિર્જીવ અને કઠિન રચના જે બાહ્ય આવરણ સ્વરૂપે બાહ્ય આવરણ સ્વરૂપે રસ સ્તરની ફરતે વીંટળાયેલ હોય છે. એના બંધારણીય ઘટકોની વિવિધતા વિશેની વાત કરીએ એટલે કે જુદા જુદા સજીવોમાં કોષ દિવાલ કયા કયા ઘટકોની બનેલી હોય છે, જેમાં આપણે પહેલા જોઈએ જેમાં સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોઝ કે કેલ્શિયમ કાર્બોનેટ જેવા ખનિજ તત્વોની બનેલી હોય છે. ફૂગની અંદર આપણે ભણી ગયેલા છે ફૂગકાસ્ટર, કાઇટિન કે ફંગસ સેલ્યુલોઝની બનેલી હોય છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન કે પ્રોટીનની બનેલી હોય. સાની પેક્ટિન કે પ્રોટીનની બનેલી હોય. હવે આપણે આ જે કોષ દિવાલ છે એ કોષ દિવાલ ના આમ તો ત્રણ પ્રકાર પાડી શકે: પ્રાથમિક કોષ દિવાલ, દ્વિતીય કોષ દિવાલ અને તૃતીય કોષ દિવાલ. પણ આપણને ચોપડીવાળા બે દિવાલ વિશેની વાત આપી છે, પ્રાથમિક અને દ્વિતીય. પહેલા આપણે પ્રાથમિક દિવાલ વિશેની વાત કરીએ કે તરુણ વનસ્પતિ કોષમાં પ્રાથમિક દિવાલ હોય છે, જેના બંધારણમાં સેલ્યુલોઝ, પોલિસેકેરાઇડની શૃંખલા, જાળા સાથે પેક્ટિન પોલિસેકેરાઇડ શૃંખલાઓ સેતુ રચીને ગોઠવાયેલો. ટૂંકમાં સેલ્યુલોઝ જે છે એ સેલ્યુલોઝ પોલિસેકેરાઇડ એ કોની સાથે પેક્ટિન પોલિસેકેરાઇડ સાથે સેતુ રચીને ગોઠવાયેલી હોય છે. આ પ્રાથમિક કોષ દિવાલમાં શું હોય છે? વૃદ્ધિની ક્ષમતા હોય છે. આ પ્રાથમિક દિવાલ એ નરમ હોય છે, શિથિલ હોય છે. એમાં શું જોવા મળે? વૃદ્ધિની ક્ષમતા જોવા મળે. આ ક્ષમતા એ ધીરે ધીરે પરિપક્વતાની સાથે દૂર થાય છે. એટલે જેમ જેમ પરિપક્વ બનતો જાય કોષ એની આ ક્ષમતા દૂર થાય. જેમ આપણે જોઈએ છે કે જ્યારે છોડ કુમળો હોય ત્યારે એનું પ્રકાંડ વળી શકે છે, પરંતુ જ્યારે પરિપક્વ બને ત્યારે એનું પ્રકાંડ વળી શકતું નથી. અને તેની સાથે રસસ્તર પ્રાથમિક દિવાલની અંદર દ્વિતીય કોષ દિવાલ નિર્માણ થવા મળે. સામે પ્રાથમિક દિવાલની અંદરના ભાગે શું રચાય છે? દ્વિતીય દિવાલ રચાવાની શરૂઆત થાય છે. દ્વિતીય કોષ દિવાલના નિર્માણમાં કોણ? તો કે હેમિસેલ્યુલોઝ, લિગ્નિન અને સુબેરિનનું સ્થૂલન થાય છે. સાનું? હેમિસેલ્યુલોઝ, લિગ્નિન અને સુબેરિનનું સ્થૂલન થાય છે. હવે જોઈએ મધ્યપટલ પાસેના કોષોની સાંકળતી પ્રાથમિક કોષ દિવાલ વચ્ચે કેલ્શિયમ પેક્ટેટ નો બનેલો શું જોવા? મધ્યપટલ જોવા મળે, જે આજુબાજુના કોષોને એકબીજા સાથે સંપર્કમાં રાખે તેમજ જકડી રાખે છે. આપણે અપદ્રવ્ય વહન અને સંદ્રવ્ય વહન પથ વિશે ભણીશું ત્યારે આ જોવાના છે કે કોષરસ તંતુઓ એ એક કોષમાંથી બીજા કોષમાં
દ્રવ્યોના વહન સાથે અને બંને કોષોના કોષરસને સંપર્કમાં રાખવાનું પણ કાર્ય કરે છે. આ રીતે આ એક વાત આપણે ભણ્યા. શાના વિશેની વાત? કોષ દિવાલ વિશેની વાત, કે જે વનસ્પતિમાં જ જોવા મળે છે, પ્રાણીમાં જોવા મળતી નથી. આનું કાર્ય શું? તો કે કોષને ચોક્કસ આકાર આપવાનું કાર્ય કરે છે, આસુન દાબ સામે રક્ષણ આપવાનું કાર્ય કરે, બાહ્ય પરિબળો જેવા કે ગુરુત્વાકર્ષણની વાત હોય, બળની વાત હોય, કીટકોની વાત હોય કે અન્ય ભક્ષકો સામે કોષને રક્ષણ આપવાનું કાર્ય જે છે કોણ કરે છે? આ કોષ દિવાલ કરે. એ આકાર તો જાળવી જ રાખે છે, તદુપરાંત એ આ રીતે બાહ્ય પરિબળ સામે રક્ષણ આપવાનું અને આસુંદાબ સામે રક્ષણ આપવાનું પણ કાર્ય કરે છે. હવે આપણે મહત્વની વાત ભણીએ બીજી અંગિક. આપણે એ પહેલો વિશે આપણે પણ પહેલા જોઈએ કે અંતઃ પટલ તંત્ર એટલે શું? અંતઃ પટલ તંત્ર કોને કહેવાય? અંતઃકોષરસજાની વાત પછી કરીએ છીએ, પહેલા આપણે અંતઃ પટલ તંત્ર એટલે શું એની વાત કરીએ. તો કે આપણે જોઈ ગયા કોષના કોષરસની અંદર અનેક અંગિકાઓ આવેલી હોય છે. આ અંગિકાઓ જુદા જુદા કાર્યો સાથે સંકળાયેલી હોય છે. આ અંગિકાઓના સંકલન ને કારણે જુદા જુદા કાર્યો થતા હોય છે અને આ વિવિધ અંગિકાઓ ભેગી મળી અને જુદા જુદા કાર્યો સાથે સંકળાયેલ, જેથી આને આપણે અંતઃપટલ તંત્ર તરીકે ઓળખીએ છીએ. અને શું કહે છે? અંતઃપટલ તંત્ર તરીકે ઓળખીએ છીએ. હરિતકણ, પેરોક્સિસોમ અને કણાભસૂત્ર ને અંતઃપટલ તંત્રમાં સમાવેશ કરતા નથી. બાકી રહેલું આપણે જે રિબોઝોમ છે, લાઇસોઝોમ છે, તારા કેન્દ્ર છે, આ બધી અંગિકાઓ જે છે એ અંગિકાઓને આપણે અંતઃપટલના ભાગ તરીકે અંતઃકોષ રસજાળ હોય કે પછી આપણે જોઈએ છીએ કે લાઇસોઝોમ હોય, આ બધાનો સમાવેશ આપણે શામાં કરીએ છીએ? અંતઃપટલ તંત્રની અંદર સમાવેશ કરીએ છીએ. હવે આપણે એમાંની એક મહત્વની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અંગિકા વિશેની વાત કરીએ છીએ, અંતઃકોષરસજાળ. જેને અંગ્રેજી કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ER. વ્યાખ્યા જોઈએ. સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષરસમાં પથરાયેલ નાની નલિકામય રચનાઓના જાળાને આપણે કહે છે અંતઃકોષરસજાળ. શું કહે છે એને? અંતઃકોષરસ. અથવા તો કોષ કેન્દ્રના ફરતે કોષરસમાં પથરાયેલ નલિકામય રચનાને આપણે અંતઃકોષરસજાળ કહીએ છીએ. સ્થાન કોષના કોષરસમાં રચના જોઈએ. તે નલિકામય રચના પુટિકાઓ કે નલિકાઓની બનેલી રચના જે એક છેડે કોષકેન્દ્ર પટલ સાથે અને બીજા છેડે કોષરસ પટલ સાથે સંપર્ક ધરાવે. એક છેડે કોષકેન્દ્ર પટલ સાથે અને બીજા છેડે કોષરસ પટલ સાથે સંપર્ક ધરાવે છે. આ નલિકાઓને સિસ્ટર્ની તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? સિસ્ટર્ની તરીકે ઓળખવામાં આવે. આ નલિકાઓ શાખિત કે અશાખિત હોય. કેવી હોય? શાખિત કે અશાખિત હોય. મોટે ભાગે કોષકેન્દ્ર પટલ નજીક શાખિત આવેલું હોય અને કોષરસ પટલ નજીક અશાખિત આવેલું હોય. આ નલિકા સાથે રિબોઝોમ્સ જોડાયેલ હોય, રિબોઝોમ્સ નામની અંગિકા જોડાયેલ હોય તો એને કણિકામય અંતઃકોષરસજાળ. કયા નામથી? કણિકામય અંતઃકોષરસજાળ તરીકે. અને આપણે RER, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખીએ છીએ, જે પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલ છે. જ્યારે જે અંતઃકોષરસજાળ સાથે રિબોઝોમ્સ નામની અંગિકા જોડાયેલ ન હોય એને કણિકા વિહીન કે લીસી અંતઃકોષરસજાળ તરીકે ઓળખીએ છીએ, જે મોટે ભાગે સ્ટીરોઇડ જેવા દ્રવ્યોના સંશ્લેષણ સાથે સંકળાયેલ. સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ છે, પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન વગેરેના સ્ત્રાવ સાથે આપણે આ જોઈએ છે કણિકા વિહીન કે લીસી સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, SER, એ મોટે ભાગે આ સ્ટીરોઇડ દ્રવ્યોના સંશ્લેષણ સાથે સંકળાયેલ છે. આ રીતે અંતઃકોષરસજાળના પ્રકાર વિશેની વાત કરીએ. આમ તો એ સંચયિકા, પુટિકા અને નલિકામય રચના ધરાવે છે. અને આનું મહત્વ શું? તો કે નલિકામય તંત્ર પૂરું પાડી વિવિધ દ્રવ્યોનું વહન સાથે સંકળાયેલ છે, પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલ છે, તેમજ સ્ટીરોઇડ જેવા અંતઃસ્ત્રાવોના સંશ્લેષણ સાથે પણ સંકળાયેલ. મોટે ભાગે જે સંશ્લેષણ સાથે સંકળાયેલ અંગો છે એમાં
કણિકામાં અંતઃકોષ રસજાળ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આપણે બીજી એક અગત્યની અંગિકા જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અંગિકા છે ગોલ્ગી કાય અથવા ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધન હવે અહીંયા આકૃતિ દોરવી ફરજિયાત છે. અડધો માર્ક્સની અંદર આ આકૃતિ પણ દોરવી જરૂરી છે. હવે પહેલા આપણે એની શોધ વિશેની વાત કરીએ તો કે 1898 કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ઘુવડના ચેતાકોષો ને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ નીચે નિહાળ્યા તો તેમને એક ચમકતા રંગની જાળી જોવા મળી. આ કોષોને AgNO3 વડે અભિરંજિત કર્યા અને આ ચમકતી જે જાળી કોષ કેન્દ્રના ફરતે જોવા મળી એને એમને સૌપ્રથમ પોતાના નામ ઉપરથી ગોલ્ગી કાય, ગોલ્ગી બોડી અથવા ગોલ્ગી પ્રસાધન એવું નામ આપ્યું. આમ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે આ અંગિકાની શોધ કરી હતી. રચનાની વાત કરીએ તો ચપટી બિંબ આકારની પટલમય કોથળીઓ કે સિસ્ટરની જેવી રચનાઓ ની થપ્પીમય ગોઠવણીથી ગોલ્ગી પ્રસાધન કે ગોલ્ગી કાયની રચના થાય. સંખ્યા તો સિસ્ટરની સંખ્યા 4 થી 8 જેટલી હોય છે. આ સિસ્ટરનો વ્યાસ જોઈએ તો કે 0.1 મ્યુ માઇક્રોન થી 1.0 મ્યુ માઇક્રોન જેટલી હોય છે. હવે આ સિસ્ટરનીઓ ની રચના વિશેની વાત કરીએ કે સિસ્ટરની નલિકામય રચના ધરાવે જે થપ્પીઓની માફક ગોઠવાયેલ છે અને તેમની સંખ્યા જુદા જુદા કોષોમાં જુદી જુદી હોય છે. તે આપણે જોઈએ મુજબ કોષ કેન્દ્ર નજીક વધુ સંકેન્દ્રિત હોય છે. તેમાં નિર્માણકારી બહિર્ગોળ સપાટી જેને આપણે શીર્ષ કહીએ છીએ અને પરિપક્વ અંતર્ગોળ સપાટી જેને આપણે ટ્રાન્સ કહીએ છીએ એ બે સપાટીઓ જોવા મળે છે. આ બંને છેડા અલગ અલગ હોવા છતાં એકબીજા સાથે જોડાયેલા રહે છે. છેડાના ભાગે ઉપસેલ રચના જોવા મળે જેને આપણે સંચયિકા કે પુટિકા તરીકે ઓળખીએ છીએ. વનસ્પતિ કોષમાં એ નાના નાના ટુકડા સ્વરૂપે જોવા મળે જેને લિક્ટિયોઝોમ્સ કયા નામથી લિક્ટિયોઝોમ્સ તરીકે ઓળખીએ છીએ. એનું મહત્વનું કાર્ય જોઈએ તો પહેલું કાર્ય કોષની બહારની એટલે બહાર સ્ત્રાવ પામતા કે કોષાંતરીય લક્ષ સુધી પહોંચાડવાના ઘટકોનું પેકેજિંગનું દ્રવ્ય માંથી કયા સ્વરૂપે પુટિકા સ્વરૂપે ગોલ્ગી પ્રસાધનના કયા શીર્ષ છેડાથી સંગઠિત થઈને પરિપક્વ છેડાની તરફ એટલે કે ટ્રાન્સ છેડા તરફ ગતિ કરે છે. અંતઃકોષ રસજાળની સપાટી પર રિબોઝોમ્સ દ્વારા સંશ્લેષિત પ્રોટીન ગોલ્ગી પ્રસાધનના ટ્રાન્સ છેડા પરથી મુક્ત થતા પહેલા ગોલ્ગી પ્રસાધન તેમાં જરૂરી ફેરફારો કરે. સંચયિકા કે પુટિકાના દ્રવ્યનો સંગ્રહ થાય ત્યાંથી પછી મુક્ત થાય. તેનું મુખ્ય કાર્ય છે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું નિર્માણ. તેનું મુખ્ય કાર્ય છે ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું નિર્માણ. આ ગોલ્ગી કાયમાંથી લાઇસોસોમ નામની અંગિકાનો પણ ઉદ્ભવ થાય છે. આપણે એક નવી અંગિકા લાઇસોસોમ્સ વિશેની વાત કરીએ. તમે 9મા ધોરણમાં ભણી ગયેલા છો અને આ અંગિકાના વર્ણન કરતો એનું કારણ ખૂબ મહત્વનું. કારણ પૂછ્યા છે કે લાઇસોસોમને કોષની આપઘાતક કે આત્મઘાતક કોથળીઓ તરીકે ઓળખવામાં આવે છે અથવા તેમ પણ કહેવાય કે કારણ આપો લાઇસોસોમને કોષના આંતરિક પાચન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે પહેલા સૌપ્રથમ શોધની વાત કરીએ તો કે ક્રિશ્ચિયન ડી ડુવે નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી. તેમણે ગોલ્ગી કાયમાંથી મુક્ત થતી પુટિકા તરીકે તેનું સંશોધન કર્યું હતું. સામાથી ગોલ્ગી કાયમાંથી મુક્ત થતી પુટિકા તરીકે એનું સંશોધન કર્યું હતું. રચના વિશેની વાત કરીએ તો કે આ નાજુક પુટિકામય રચના તે ગોલ્ગી કાયમાંથી
પેકેજિંગ કયું પેકેજિંગ દરમિયાન મુક્ત થાય છે અને તેના પર તે એક સ્તરીય કેવું એક સ્તરીય લિપોપ્રોટીનનું બને પડ જોવા મળે જે મોટે ભાગે અતૂટ હોય છે કેવું હોય છે મોટે ભાગે અતૂટ હોય છે તેમાં હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચક જેવા કે કાર્બોહાઈડ્રેટ લાઇપેજ પ્રોટીએઝ અને ન્યુક્લિએઝ ઉત્સેચકો આવેલા છે આ ઉત્સેચકો ઇષ્ટતમ pH માં સક્રિય હોય છે આ ઉત્સેચકો એ બધા મહાઅણુઓનું પાચન કરી નાખે છે આ બધા ઉત્સેચકો શું કરે મહાઅણુઓ કાર્બોહાઈડ્રેટ પ્રોટીન છે લિપિડ્સ એ બધા મહાઅણુઓનું પાચન કરી નાખે આ પુટિકાઓ જે છે એ 0.2 મ્યુ માઇક્રોન થી મોડીને 0.5 મ્યુ માઇક્રોન જેટલું કદ ધરાવે છે હવે એનું કાર્ય જોઈએ તો કે ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણ ફેગોસાઇટિક અને પિનોસાઇટિક ભક્ષણ સાથે સંકળાયેલ છે તે હાઇડ્રોલેઝ ઉત્સેચકો મોટા કદના તથા જીવાણુઓનું ભક્ષણ કરે હાઇડ્રોલેઝ ઉત્સેચકો શું કરે છે મોટા કદના તથા જીવાણુઓનું ભક્ષણ કરે અને આથી આપણે લાઇસોસોમને કોષનું શું કહે છે આંતરિક પાચન તંત્ર તરીકે ઓળખીએ છીએ એ કોષાંતરીય પાચન સાથે પણ સંકળાયેલ છે જીર્ણ થયેલા કોષોનું શું કરે વિઘટન કરે લાઇસોસોમની ફરતે આવેલ એક સ્તરીય પડ જ્યારે તૂટે દૂર થાય અને ઉત્સેચકો કોષમાં મુક્ત થાય તો કોષમાંની કોષીય અંગિકાઓ તેમાં રહેલા અણુઓનું શું થાય પાચન કરી નાખે કે વિઘટન કરી નાખે એટલે હાઇડ્રોલેઝ ઉત્સેચકો શું કરે અંગિકાઓનું પાચન કરી નાખે અંગિકાનું પાચન થતો કોષનો નાશ થાય અને કોષમાંથી આગળ હોવાથી તેને આપઘાતક કે આત્મઘાતક કોથળીઓ તરીકે ઓળખવામાં આવે છે કેથેસિન દેડકાની પૂંછડીનું વિઘટન કરે આપણે જે છે કે દેડકામાં પુચ્છ વિલોપન અવસ્થા દરમિયાન દેડકો ઉપવાસી બને છે અને આ પૂંછડીના કોષોનું વિઘટન કરવાનું કાર્ય કોણ કરે છે કેથેક્સિન એ એનું પૂંછડીના કોષોનું વિઘટન કરે છે આ રીતે આપણે એક અંગિકા લાઇસોસોમ વિશેની વાત કરી